ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું ચા બનાવું છું. યુગના પપ્પા માટે કાળી ચા, યુગ માટે સફેદ. બે અલગ અલગ જાતની ચા બનાવવું પડે છે. યુગ, અહીંયા આવ. ક્યાં ગયો? અહીંયા આવ તો. ક્યાં ખોવાઈ ગયો છે? ચાલજે. આજે અમારો યુગ રીસાઈ ગયો છે. ક્યાં છે? ક્યાં ખોવાઈ ગયો? યુગ આઈ રહ્યો. અહીંયા ઊંઘી રહ્યો છે. ચાલ ચાલ રસોડામાં આવતો રહે. ચાલ ચાલ બનાવી આપું. ચાલ 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 ચાલ. અમારો યુગ છે ને રીસાયો છે. કેમ રીસાયો? ચાલો બતા. હે કેમ રીસાયો કહી દે ની. હે કેમ રીસાયો તે તો બોલ. હે નાના છોકરાને જેમ ઉચકી જાય છે જો એની મમ્મી. ચાલ બનાવી આપું. ચાલ એના માટે એક ડુંગળી ને એક બટાકું કાપી આપશે. પપ્પા કાપી આપશે ત્યાં સુધી મેં સોલે ચણા વઘારી દઉં. આજે અમે બનાવવાના છે ચણા. યુગ કહે કે મારે નથી ખાવું, ચણા ખાવ ત્યારે માથું દુખે છે. સાચું દુખે? એટલે રીસાઈ ગયો છે. મને ડુંગળી બટાકા બનાવી આપો એમ કહે છે. હવે એના હારું ડુંગળી બટાકા બનાવીશ. દેવિક બી કહે મારે સોલે નહીં લઈ જવું હતું, એમ જ કહે. કંઈ ખાવા જ નહીં માંગે. કેટલુંક અલગ અલગ મારે બનાવવાનું, એ જ અમારે પ્રોબ્લેમ હોય કાયમ. જો વરસાદ કેવો પડે છે. આજે તો સવારથી વરસાદ ચાલુ છે. સવારની રાતેથી જ ચાલુ છે. જો કેવો વરસાદ ચાલુ છે. એટલું ગાજવીજ થતું હતું ને રાતે. યુગ આજે તો છત્રી લઈને જવું પડશે. છત્રી ખાટલામાં છે. કાઢજો. યુગ શું કરે? આ ઉઈગું જો. જો અમે છે ને ઘરે આ કોથળીમાં બી રોપ્યા હતા ને, આ ગુલમોહર ઉગી ગયો. જો આ બીજા બી ઉગે છે. અહીંયા બી ઉગી ગઈ. આંબલી મેં નહીં રોપેલી, પણ પેલા આંબલી ઉગી ગઈ. બીજા બાકી છે ઉગવાના. ધીરે ધીરે ઉગે છે. જો અહીંયા બી ગુલમોહર જ છે, લગભગ ઉગી ગયું. આંબલી કાં પેલી છેલ્લે જો અમારો યુગ તો સવારે ઉઠ્યો ને પહેલા તો મમ્મીને પૂછવા જ ગયો કે હવે માથું દુખે છે એમ કરીને. સારું થઈ ગયું. યુગના લીધે સારું થયું. હો કે યુગ બહુ ટેન્શન લે મમ્મીનું. કે એટલી ચિંતા કરે ને મારી. કે એના લીધે જ મારું માથું સારું થયું. બહુ દુખતું હતું. કોઈ દિવસ એવું માથું નહીં દુખ્યું. મેં રડવા લાગી હતી. યુગ અમારે કોપરેલ નાખી આપ્યું મને. પછી બામ વિક્સ જાત જાતનું હોદી લાવે ને લગાવી આપે ને ઘસી આપે ને. બહુ સેવા કરી મારી. કે પપ્પાની બી એવી જ સેવા કરજે. હા કે યુગ? હા ને કરીશ એમ કહી દે. મમ્મીનો જ લાડકો છે ખાલી. હે બંનેનો. મારા છોકરાઓને એવા સંસ્કાર આપ્યા છે કે બધાને માન સન્માન કરે. કે ચલો અત્યારે તો હું યુગ માટે બટાકા છોલી નાખું છું. ડુંગળી ને બટાકા એનું બનાવવાનું છે એટલે. અને એની આજે એક્ઝામ છે એટલે રિવિઝન પણ ચાલુ જ છે રસોડામાં. રસોડામાંથી જ રિવિઝન ચાલે છે. કે પહેલા સમાનાર્થી પૂછું છું. હા ચાલ ખેલ, માસ, મસ્તી, બગીચો, મૂર્તિ, બીક, શરીર, મકાન, ભૂત, બિલ્લી. વેરી ગુડ. વેરી ગુડ. આવડે છે આવડે છે. સારી રીતના લખજે હા પેપર. અત્યારે અમે યુગના ચોપડા પેક કરીએ છે. યુગ આજે કયા પીરિયડ છે બોલજો કે હું નોટ કાઢી લઉં તારી. પહેલો ડાન્સ છે, પછી ઇંગ્લિશની નોટ. હા આવી ગઈ. ચાલો પછી મેથ્સના બી 2 પીરિયડ છે. તો આવી ગયા ને. આટલી જ નોટ લઈ જવાની ને આજે. હા ચાલો હવે પેક કરી દે એના ચોપડા. જો યુગને તો અત્યારે લેસન યાદ આવ્યું એટલે લખવા બેસી ગયો છે. રાતે નહીં ખબર પડી તને? કેમ અત્યારે યાદ આવ્યું? સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો ત્યારે લેસન યાદ આવે. કે કેટલુંક બાકી છે? ઘડિયા લખે છે? સારું લખી નાખ ફટાફટ. પછી નાહી લેજો. થયું કે નહીં? 10 વાગી ગયા. હા બની આ ગયું. બાજુ યુગ માટે ડુંગળી બટાકા અને અમારે છોલે ચણા. આ બાજુ યુગની મમ્મી માટે ભાત. મને તો ભાત જોઈએ જ એટલે બનાવ્યું છે. એ બી ઘરના જ ભાત. હા વેચાતા નહીં ભાવે. કેટલીક 2 રોટલી બાકી છે? થોડીક બાકી છે. 2 ની વધારે બાકી છે. દેવિકને 5 રોટલી આપું. યુગ 2 રોટલી લઈ જાય.
આ બાજુ છોકરાઓનું ટિફિન પેક થઈ ગયું છે. અથાણું નાખી આપ્યું છે પણ પેલી ચાટલીઓ કાઢી નથી તેમ જ આપી દીધું. મસાલો ચાલશે ને? ચાલશે. મેં તો ખાઈ લીધું, ભૂખ લાગી ગઈ હતી એટલે. કેમ યુગભાઈ બહુ ઉતાવળ કરે છે? હે મોનિટર બહુ ઉતાવળ કરે. એટલે આજે ટાઈમ જ થઈ ગયો છે. એમ તો 11:15નો ટાઈમ છે પણ એને 10:15 વાગ્યાનું જવા જોઈએ એમ. આજે દેવી શું છે? મેં નહીં આવતી, બીક લાગે. હે શું છે? શું છે? ક્યાં રે? હે મસ્ત. આનાથી બીક નહીં લાગે પણ ગરોળીથી લાગે મને. બાય. કેમ પગે લાગવાનું રહી ગયું? રક્ષા કરે શું કે? બાય. અત્યારે એ લોકો સ્કૂલે ગયા અને હું રસોઈ થઈ ગઈ એટલે હવે બેઠી છું થોડીક વાર. પછી કપડાં ધોવાના છે, કપડાં ગળી વાળવાના છે, ચોખા સાફ કરવાના છે. થોડીક વાર ગેલેરીમાં બેસી રેમ. અહીંયા ચકલીઓ આવે એ લોકોને જોયા કરું. આ બાજુ પ્લેટફોર્મ સાફ કરી દીધું, વાસણ બી ઘસી નાખ્યા. હવે આમ આટલું ભરવાનું છે ખાલી. લેટ કપડાં ધોવાઈ ગયા છે એ કાઢી લઈએ મશીનમાંથી અને સૂકવી આવીએ. પછી કચરા પોતું કરવાની છું. ત્યારે કપડાં સૂકવી દઈએ. ચકલી આવી ને એ રહી બેસી રહી. હવે મને જોઈને ભાગી જાય છે. ઉપરની દોરીએ કપડાં નાખવું હોય તો મને પહોંચાતું નથી. મેં આ ટેબલ પર ઊભી રહીને કપડાં નાખું છું. હાઈટ ઓછી એટલે આ જ પ્રોબ્લેમ થાય. અમે તો ફ્રીજનું જ પાણી પીએ છે, માટલું કરા ભર્યા કરે. મને જ માટલાનું જ ગમે. મેં એકલી જ માટલાનું પાણી પી. મેં લોકો પીતા જ નહીં. મને છે ને ફ્રીજનું પાણી ઓછું ગમે. કોઈ વાર પી લઉં પણ ખાસ તો માટલાનું જ પીવું. આ જ સારું એમ. દેશી ફ્રીજનું પાણી પીવાનું એમ. આ બાજુ કેરી છે જો, દશેરી કેરી છે. અમે ગામડેથી લઈ આવ્યા હતા. એ તમારે 15 દિવસ ચાલી પણ હવે પૂરી થઈ ગઈ હતી એટલે છોકરાઓને ખાવા જોઈતી હતી ને અમને બી બહુ ભાવે એટલે લઈ આવ્યા. પણ મીઠી જ નહીં લાગતી, મોડી જેવી લાગ્યા કરે એટલે એને ધોઈ નાખી. રસ બનાવી દઈશું, થોડી ખાંડ નાખશું એટલે સારો લાગશે. આ બાજુ હવે દેવિકની ટેબલ પર એની બુક ને એવી મૂકી છે, સરખી મૂકી દઉં પછી કચરા પોતું કરી દઈએ. ત્યારે કચરો વાળું છું. જલ્દી કચરા પોતું થઈ જાય તો ચોખા સાફ કરવા બેસવાની છું. આ બાજુ યુગના પપ્પા પોતું મારવા લાગે છે. મારા વેકેશનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. મિત્રો તમે જ કહો, વેકેશનમાં આરામ કરવો જોઈએ કે કામ કરવું જોઈએ? કમેન્ટમાં કહેજો જરાક. કામ કરવું પડે તો સેહત સારી રહે એમ. હવે સેહત માટે આપણે જીમ તો બનાવેલા જ છે કે બધા. જીમમાં નહીં જવાનું એમ, ઘરે જ કામ કરવાનું. હા, ઘરનું કામ કરવાનું. બરાબર વાયડું નહીં એવું લાગે. હા, એક કચરો નહીં મળે જો. મસ્ત સફાઈ કરું મેં તો. ના ઘર ચોખ્ખું જ ગમે મને. કેટલા વાગ્યા છે જમવાનું? 1 વાગી ગયા છે, 1:15 થવા આવ્યા છે. જમવાનું બાકી છે. મેં તો ક્યારનું જમી લીધેલું થોડુંક યુગ લોકો ગયા પછી. પાછું હવે જમીશ યુગના પપ્પા જોડે. યુગના પપ્પા કાયમ કામ કરવા લાગે, એ ખાલી મજાક કરે છે. કારણ કે એમની બેન ની હતી એટલે ઘરે જ કામ કરતા. 3 ભાઈ કામ કરતા એટલે પછી આવડે જ છે પહેલાથી, એટલે કામ કરવા લાગે છે. એટલે ફાયદો ઉઠાવી લે કે. 1:30 વાગી ગયો છે અને અમે જમવા બેસી ગયા છે. જમવામાં તો અમારે એકદમ સિમ્પલ જ હોય રોજ. જો છોલે ચણા છે, ભાત છે, એની મમ્મીને તો ભાત જોઈએ જ એટલે બનાવે જ. પછી કેરી છે, પાપડ, આ બાજુ રોટલી, અથાણું, ડુંગળી બટાકા અને સલાડમાં છે કાકડી અને ડુંગળી. પણ કાકડી ખાવાનું મન નહીં થતું. ખબર નહીં કાકડી કેવી આવે કે દવા એટલી નાખતા હશે. કડવી બહુ લાગે એમ. કોઈ વાર સાઈડ પર કડવી હોય તો વચ્ચે કડવી નહીં લાગે એવું હોય. કોઈ વાર આખી
કાકડી કડવી હોય, કોઈ વાર અડધી કડવી હોય, એવી રીતે હોય. એટલી કડવી લાગે, દવા ઓછી નાખો તો કાકડી ખાઈ શકે માણસની. તો આ કાકડીઓ ખવાય જ નહીં હમણાં, બહુ જ કડવી લાગે એમ. ચાલો હવે જમી લઈએ ને, જમવું હોય તો ચાલો અમારા ઘરે. બધાને વેલકમ. આ બાજુ અમારો યુગ આવ્યો છે, શું કરે છે? હું હોદે છે ભાઈ? અરે આ ક્યાં ઘૂસી ગયો? સ્કૂલમાંથી આવીને જો ને, ખબર નહીં હું હોદવા બેઠો હે. શું કરે છે યુગ? શું કરે છે? રમકડા? પીપળામાં બી રમકડા ભરેલા જ છે એટલે એમ. અરે વાહ, બોલ મળ્યો લે. બીજું શું જોઈએ? શું જોઈએ છે એમ? કયો રમકડું હોદે છે? કયો ટ્રક? મેં કીધું આવ્યો ને ક્યાં ગયો એમ કરીને. ચાલો દેવિકને લઈ આવો. હા જલ્દી જા ને, મોડું થઈ ગયું, 5 ઉપર થઈ ગયા. મને ટ્રક મળી ગયો છે. જો ટ્રક હોતો તો ક્યારનો એને ખબર હતી કે મારો ટ્રક છે એમ કરીને. અમને નહીં ખબર હતી કે ટ્રક છે. એટલા રમકડા ને, બહુ બધા રમકડા જ્યાં ત્યાં એના પડેલા છે. જો ફાઇનલી પણ મારો ટ્રક મળી ગયો એમ કરીને હસતો છે. ક્યાં હે હવે શું કરે એમાં? ભણવાનું છે? ક્યાં બેન્ડ પાર્ટી બનાવવાની હે? તારી રીતે લાઈટ ઘરે રહી ગઈ એવું. શાકભાજી લેવા નહીં જવાનું? જઈએ. ચાલ ને જલ્દી, જોની 6:30 વાગી ગયા. કઈ નહીં વાગે કઈ અને આ ભાઈ જો અમારા યુગનો કમાલ જો, આવતાની સાથે જ જો આવું કામ હોય કે બેન્ટ પાર્ટી બનાવતો હતો ને એમ જ મૂકીને જતો રહ્યો સાયકલ ચલાવવા. કપડાને ઉગડી વાળતી હતી, એ બધું કામ પૈતું. હવે રસોઈ તો અમે મોડા કરીએ એટલે થોડીક શાકભાજી લેતા આવીએ, કંઈ મેથી ને એવું મળે તે લોકોને થેપલા ને એવું બનાવી આપીશ કાલે. અરે વરસાદ આવે છે, ભજીયા બનાવ. વરસાદ જ ક્યાં છે હમણાં? એ તો રાતે પડે તો રાતે બનાવે. હમણાં બનાવીને ખાઈએ ને. મેથી લઈ આવું, તે લોકો છોકરાઓ થેપલા ને એવું લઈ જાય ને. તો ચાલ ફટાફટ જઈ આવી. જઈએ. સાયકલ મૂકી દે. ચાલ ક્યાં ગયેલો? પછી આવીને હે ચાલ અંદર મૂકી દે. શાકભાજી લેવા જઈએ છે, આવે કે તું? ચાલ મૂકી દે. પછી એકલાને મૂકી જઈએ ને તું ક્યાં ક્યાં રખડી વળે હે? આ મીટર બાજુ નજીક નહીં જવાનું હો કે? ચાલ બેસી જા. અત્યારે અમે શાકભાજી લેવા માટે જઈએ છીએ. અમારી કોલેજ બાજુ દર મંગળવારે શાકભાજી માર્કેટ ભરાય, ત્યાં જઈએ. ચાલો લઈ આવીએ શાકભાજી. યુગ પહેલાં તો જો ક્રિકેટ એકેડમી ચાલે છે, પ્રેક્ટિસ કરે છે છોકરાઓ. જો રિયાન્સ ને આરવ અહીંયા આવે છે. હા કહેતા હતા આપણે ક્રિકેટર નહીં બનવાનું, એમ કંઈ બીજું બની દેશું. હા ઓકે. તારે શું ઈચ્છા હે બોલ? ડોક્ટર બનવાનો છે? સારું ચાલો. અત્યારે શાકભાજી લઈ લીધી છે, વધારે નહીં લીધું, 3-4 શાકભાજી લીધી છે. આ યુગ કંઈ ખાતો નહીં એટલે પછી હું લે એમ કે બધું જ ખાવાનું. આ તળાવમાં કેટલું પાણી ઓછું થઈ ગયું, જો કેટલું ઊંડું છે કે કેટલું પાણી હતું પહેલા. હવે પાછું ચોમાસામાં ભરાઈ જાય. કાં છે? હા નાનું અમથું બચ્ચું છે જો ત્યાં બતકનું. આ બતક અહીંયા જ રહે કે કાયમ? હા એ લોકો આ તળાવમાં જ રહે એમ. બચ્ચું છે નાનું જો મસ્ત. પેલી ગાય જો ને ક્યાં ચર્યા કરે. ગાય ચરે છે જો, તો ભૂલથી આમ એ થઈ જાય નીચે પાણીમાં જ પડે કે એકદમ તરતી જેવી છે. પણ બહુ ઊંડું છે તળાવ. મસ્ત કે વલસાડમાં દરેક સોસાયટીઓમાં તળાવો છે કે? હા બહુ બધા તળાવો છે. એટલે કદાચ આ ઘરો બનતા હે પુરાણ કરવા માટે ખોઈદા હે રે કે બધા જ એરિયામાં છે આવા તળાવ. બધા એરિયામાં જેવા તળાવો છે. હવે ચોમાસામાં જોજો ને આખું ફૂલ થઈ જાય. પેલી હોળી બી પલટી ખાઈ ગઈ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. થોડી વાર બેસીએ પછી જઈએ. હા ને આવી રીતે બધાએ ઝાડ રોપવું જોઈએ. જો અહીંયા કેટલા મસ્ત બધાના પોતપોતાના નામ પ્રમાણે અહીંયા એ લગાવ્યા છે.
સદભાવના વૃદ્ધાશ્રમ વાળાનું છે. સારું જ ને આવું કામ કરે તો. ને આ બાજુ જો આંબાવાડી છે એટલે જ મસ્ત પવન આવ્યા કરે એમ. કેરી પૂરી થઈ ગઈ હવે. પેલી ત્યાં એક કેરી છે. ચાલો બેસીએ થોડીક. કચરો ઘરે લઈ જવાનો, જ્યાં ત્યાં નહીં નાખવાનો કચરો. અમે તો ગમે ત્યાં નાખીએ જ નહીં કચરો, ઘરે જ. પછી હળગાવી દઈએ કાં તો લેવા આવે ને આપી દઈએ. બાવળનું દાંતણ કરવાનો, પણ આ કાંટા જેટલા છે તે જો. અસલી બાવળ છે ને આ. જો. અસલી છે. વાગશે કાંટા. બહુ મોટા મોટા કાંટા જો. હા, મને એકવાર બહુ વાગ્યો તો પગમાં. અમારો યુગ છે ને બહુ મસ્તી કરે, ગમે ત્યાં લઈ જઈએ ને બહુ જ મસ્તી કરે એમ. આવી જગ્યા પર ઉતરી પડ્યા કરે એમ. અહીંયાથી હવે કૂદતો હતો આ બાજુ. એટલે છે ને અમે એને ગમે ત્યાં છે ને પ્રવાસ બી નહીં અમે મોકલતા કે સ્કૂલમાં તો બી પડી જવાય એમ. જો જો પાછો પાછો. ચાલો 1 2 આ 3. બાજુ રેસ લગાવી છે જો. આપ દીકરા હે યુગ જીતી ગયો, પપ્પા હારી ગયા. અત્યારે અમે યુગના પપ્પાની કોલેજ બાજુ પેટ્રોલ પંપ છે ત્યાં જઈએ છીએ પેટ્રોલ નંખાવા માટે. હા ત્યારે જોયો. આ છે સરકારી પોલિટેકનિક વલસાડ. યુગના પપ્પાની નોકરી અહીંયા છે. અત્યારે પેટ્રોલ પુરાવા આવી ગયા છે પેટ્રોલ પંપ પર. અમે યુગ જોડે અહીંયા ઊભા છે. ચાલ યુગ અહીંયા ચાલ. આ કયું ગામ? કોસંબા. મેં શું કહેતી હતી? માંગરોળ. અમારા બાજુ કોસંબા ને માંગરોળ આવ્યું ને એટલે મેં અહીંયા બી આ કોસંબા ગામને માંગરોળ કહેતી હતી કે હે. કોમેડી થઈ ગઈ. યુગ બહુ હસતો છે મને કે. कैसा लगा मेरा मजाक? આ બાજુ યુગ અને એના પપ્પા આવે છે. હવે ઘરે જઈએ. ચાલો મને જ લેતા જાઓ. અરે ભૂલી ગયેલા. મેં કે અહીંયા રહી જતી તો. ભૂલી જ ગયેલા આમ હાચું. કઈ ભૂલા નહીં અમથા. હે ને ઉલ્લુ યુગ ભૂલી બનાવે. ગયેલા ને? ઉલ્લુ બનાવે ને યુગ. અરે યુગ કહે કે જલ્દી જઈએ મમ્મી ઘરે રાહ જોતી હશે એમ તો. આ બાજુ યુગનો ફ્રેન્ડ છે પણ ઈ જોતો જ નહીં. યુગ બોલાવે છે ક્યારનો. બોલાવતો. અરે એનું ધ્યાન જ અહીંયા નહીં. અહીંયાથી બૂમ પાડ. અત્યારે અમે રૂમ પર પહોંચી ગયા છે. હું જાઉં છું ઉપર જમવાનું બનાવવા. યુગ દેવિકનો દેવિક અને વારો. એના પપ્પા એ લોકો જાય છે. ચાલ દેવિકનું બધું લેવાનું છે એટલે સ્ટેશનરીમાં જાય છે. સારું જઈ જા. આવો. ના કે? બનાવતી રહેજો જમવાનું. હા. આવ્યો જો સાફ ચાલ્યો જો પેલું. જોયું? અત્યારે આવી ગયા છે અમે રૂમ પર. દેવિકની કીટ લેવાની હતી બાયોલોજીમાં એટલે ગયા હતા. શું લાવ્યો દેવિક? આ તો બધું સર્જરીનું જેવું છે. હે યુગ એનાથી દૂર જ રહેજો. હા સર્જરીનો સામાન લઈ આવ્યો છે. ઓહો આમાં તો જો બધું. યુગ મને તો જોઈને જ બીક લાગે આવું. અરે આપી દે ને એને પણ આપી દે. હું બનાવ્યું પછી? દાળ ભાત શાક. બની ગયું. હમણાં રોટલી નહીં બનાવી. દેવિક લોકોને એમ બી ભાત જ જોઈએ. યુગને બી રીંગણ બટાકા એના માટે. આ બાજુ દાળ બાફી છે વઘારવાની બાકી. ભાત બી બની ગયું છે. રીંગણ બટાકા એકદમ કોરું કોરું મસ્ત એવું જ ભાવે એમ. આ બાજુ કડવા કારેલા લાવી છું. શક્કરિયા જો કેટલા નાના છે જો ને. એકદમ પાતળા. આ બાજુ બીટ લાવ્યા કારણ કે કાકડી બહુ કડવી લાગે એટલે બીટ લઈ આવી આ વખત. આમાંથી પૂરી બનાવવાની છે. પછી પાત્રા બનાવશું. અમે 10 વાગે જઈમાં આજે તો જમી લીધું ને હવે આ બાજુ ખબર નહીં યોગની મમ્મી તો શું કરે છે. શું કરે? હા લીંબુ ને એવું શક્કરિયા ને એવું દઉં છું. એવું વાસણ અજવાળી દીધા? અજવાળી દીધા. આ એઠવાડો ભેગો થયો હશે કેટલો બધો. આ બાજુ મેં છે ને આ દોઈને મૂકી દઉં છું એમ.
બધું. આ ધોઈને મૂકી દેમ ને તો સવાર સુધીમાં મસ્ત સુકાઈ રહે એમ. એ સવારે આ ચક્કરિયા બાફી દઈશ. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.